एक होता है रेस का, एक होता है शादी का। कांग्रेस पार्टी रेस के घोड़े को बारात में डाल देती है और बारात के घोड़े को रेस में डाल देती है। अब गुजरात की जनता देख रही है, गुजरात की जनता देख रही है, कह रही है भैया कांग्रेस पार्टी ने रेस में बारात का घोड़ा डाल दिया। 8 માર્ચે રાહુલ ગાંધી આપેલા નિવેદન પર હવે ગુજરાતમાં શરૂ થઈ છે રાજનીતિ। રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઘોડા ગધેડાના નામે શાબ્દિક જંગ શરૂ થયો છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં કરે કોઈ ફરક નહીં પડે। કોંગ્રેસના નેતાઓને એ સમજવું મુશ્કેલ છે કે કોંગ્રેસમાં કોને ઘોડા ગણવા અને કોને ગધેડા। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય, કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જ એક ઇસ્યુ છે। ઋષિકેશ પટેલે કરેલા પ્રહારોનો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પલટવાર કર્યો। ઘોડા કોંગ્રેસમાં રહ્યા હોવાનું કહી ભાજપમાં ગયેલા કોંગ્રેસીઓને પરોક્ષ રીતે અમિત ચાવડાએ ગધેડા ગણાવ્યા। અમારામાં હવે ઘોડા જ રહ્યા છે, જે બીજા હતા એ કદાચ ભાજપમાં હશે ને એમને હજુ ફરક શોધતા હશે, એમાં બહુ પડવું નથી। આ જ મુદ્દા પર કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ અર્જુન મોઢવાડિયાએ જવાબ આપ્યો કે અમિત ચાવડાએ રાહુલ ગાંધીને પૂછવું જોઈએ કે કેટલા વરઘોડાના ઘોડા અને કેટલા ભાજપ સાથે ભળેલા છે। એનું લિસ્ટ મને તો મળ્યું નથી, પણ માનનીય અમિતભાઈ અને બીજા જે કોંગ્રેસના નેતાઓ છે જે એ પોતે બધા એવું માને છે કે ઘોડાઓ છે, મને એને એ અભિપ્રાય વિશે કોઈ તકલીફ નથી, પરંતુ એ પ્રશ્ન પૂછી જુએ રાહુલ ગાંધીને કે હવે કેટલા જે બારાતના જાનના ઘોડાઓ છે, વરઘોડાના ઘોડાઓ છે અને કેટલા ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે, આટલી જ વાત મારે કરવાની છે।